વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. Good morning friends. In BSc semester 3 subject microbiology, paper number 304 soil and water microbiology and environmental pollution, unit 4 and topic is 1 pollution of various ecosystem. જેમાંનું આજે આપણે એર પોલ્યુશન જોવાનું છે. હવે બીએસસી સેમેસ્ટર 3ની અંદર જે પેપર 304 છે એ મારે લેવાનું છે, જેમાં આપણે હવેથી જે વિડીયો લેક્ચર બનાવવાના છે, જેમાં આપણે પહેલું યુનિટ શરૂ કરવાનું છે 4 અને એમાં જે ટૉપિક છે એ બધા 4-5 જે પોલ્યુશન છે એ જોવાના છે, જેમાંનું આજે આપણે એર પોલ્યુશન જોવાનું છે. બરાબર, તો આપણે જનરલી 8, 9, 10 આમ તો પર્યાવરણ જ્યારથી આપણે શરૂ થયું મીન્સ કે એન્વાયરમેન્ટ, ત્યારથી આપણે પોલ્યુશન વિશે ઘણું બધું જાણીએ છીએ. તો આપણે બેઝિક જોઈશું પોલ્યુશનમાં એર પોલ્યુશન શેના દ્વારા થાય છે, કોનાથી થાય છે, એરની અંદર ક્યાં ક્યાં ઓર્ગેનિઝમ ક્યાં ક્યાં જે પોલ્યુટન્ટ છે એ પ્રેઝન્ટ છે, કઈ રીતે એને કંટ્રોલ અથવા તો પ્રિવેન્ટ કરી શકાય. બરાબર છે, જેમાં હવે પહેલેથી જોઈએ આપણે કન્ટેન્ટ્સ. તો કે આપણે આ લેક્ચરની અંદર શું શું જોવાનું છે, તો કે ઇન્ટ્રોડક્શન જોવાનું છે, એર પોલ્યુશન એટલે શું છે, પોલ્યુટન્ટ એટલે શું થાય છે, કમ્પોઝિશન ઓફ એર જોવાનું છે, લેયર્સ ઓફ એર મીન્સ કે જે એર છે એન્વાયરમેન્ટની અંદર એના અલગ અલગ કયા લેયરમાં કેટલા એમાઉન્ટમાં એર હોય છે, કેટલાથી કેટલા વચ્ચેને સ્ટ્રેટોસ્ફિયર, ટ્રોપોસ્ફિયર કહેવાય, એટમોસ્ફિયર કોને કહેવાય, એ બધું લેયર્સ ઓફ એરની અંદર જોવાનું છે. ક્લાસિફિકેશન ઓફ એર પોલ્યુટન્ટ્સ મીન્સ કે જે આપણે એરની અંદર જે પોલ્યુટન્ટ છે એનું અલગ અલગ ક્લાસિફિકેશન જોવામાં આવે છે. અમુક છે ઇન્ડોર હોય છે એ પોલ્યુટન્ટ હોય, અમુક આઉટડોર પોલ્યુટન્ટ હોય છે, એઝ વેલ એઝ અમુક મેટલ અથવા તો ગેસને રિલેટેડ પોલ્યુટન્ટ્સ હોય છે. હવે સોર્સિસ ઓફ એર પોલ્યુશન્સ એટલે કે જે પોલ્યુટન્ટ છે એ કયા કયા સોર્સમાંથી બને છે, મેઇનલી તો બે જ હોય છે જે આગળ આપણે જોઈ લઈશું. અને કંટ્રોલ ઓફ એર પોલ્યુશન મીન્સ કે પ્રિવેન્શન ઓફ એર પોલ્યુશન્સ, જેમાંનું ફર્સ્ટ આપણે ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરી દઈશું. તો પહેલાં તો એર પોલ્યુશનની ડેફિનેશન શું થાય આપણે ખબર જ છે પહેલેથી. એર પોલ્યુશનની ડેફિનેશન શું છે, તો કે એર પોલ્યુશન ઇઝ ડિફાઇન્ડ એઝ ધી પ્રેઝન્સ ઓફ અનવોન્ટેડ એન્ડ અનડિઝાયરેબલ ફોરેન પાર્ટિકલ and gases in the air which have adverse effect on human beings, animals, vegetation and important structures. જનરલી એર પોલ્યુશન એટલે શું થાય છે કે જો એરની અંદર એવા પોલ્યુટન્ટ જે પ્રેઝન્ટ છે જેના દ્વારા આપણે હ્યુમન ઉપર, એનિમલ ઉપર અથવા તો કોઈ પણ વેજીટેબલ અથવા તો ટ્રી ઉપર કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે. બરાબર છે, તો એને એર પોલ્યુશન કહેવાય. હવાને લીધે જે કોઈ પણ એરને લીધે એર પોલ્યુટનને લીધે જે પોલ્યુશન ક્રિએટ થાય એને એર પોલ્યુશન કહેવાય છે. પોલ્યુટન્ટ એટલે શું, તો કે એની સબસ્ટન્સ પ્રેઝન્ટ ઇન ધી એન્વાયરમેન્ટ ઇન હાર્મફુલ કોન્સન્ટ્રેશન. હવે એવું સબસ્ટન્સ જે એર હોય, વોટર હોય અથવા તો જે સી હોય અથવા તો સોઇલ હોય, જેની અંદર શું પ્રેઝન્ટ હોય, હાર્મફુલ ઇફેક્ટ ક્રિએટ કરતું હોય અથવા તો હાર્મફુલ ક્રિએટ કરવાની કોન્સન્ટ્રેશન હાઈ હોય એવી જે કોઈ પણ વસ્તુ હોય એને પોલ્યુટન્ટ કહેવાય ખાલી. પછી એરની અંદર હોય તો એને એર પોલ્યુટન્ટ કહેવાય, વોટરની અંદર હોય તો એને વોટર પોલ્યુટન્ટ કહેવાય, અને સોઇલની અંદર હોય એને સોઇલ પોલ્યુટન્ટ કહેવાય. છે એક કે જે હાર્મફુલ કોન્સન્ટ્રેશનમાં કોઈ પણ હ્યુમન બીન્સને અથવા તો એનિમલને હાર્મફુલ પહોંચાડતો હોય. એની સબસ્ટન્સ પ્રેઝન્ટ in the environment in harmful concentration which alters the environment by damaging the growth rate of species, any by infecting with the food chain, is toxic and affect the health, comfort and properties etc. કોઈ પણ ફૂડ ચેઇન હોય અથવા તો કોઈ પણ શું કહેવાય ટોક્સિસિટી ક્રિએટ કરતો હોય, હ્યુમન અથવા એનિમલની હેલ્થને કોઈ પણ પોલ્યુટ કરતો હોય અથવા તો કે ડેમેજ કરતું હોય એવી કોઈ પણ સબસ્ટન્સ હોય એને શું કહેવાય, પોલ્યુટન્ટ. આ જનરલ ઇન્ટ્રોડક્શન છે. હવે જોવાનું છે આપણે એરનું, તો કે એરની અંદર શું શું કમ્પોઝિશન હોય. આ એક ચાર્ટની અંદર બધાય દોરેલા છે. નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, આર્ગોન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નિયોન, મિથોન, હિલિયમ, ક્રિપ્ટોન, હાઇડ્રોજન ને ઝેનોન, જેના સાઇમ્બોલ આપણે ઓલરેડી ભણી જ ગયા છીએ કેમિસ્ટ્રીમાં. એની વેલ્યુ છે કેટલા, 70. સૌથી વધુ એન્વાયરમેન્ટમાં કયો શું કહેવાય એરની અંદર વાયુ હોય છે,
તો કે નાઇટ્રોજન, પછી ઓક્સિજન આવે, આર્ગોન, ટૂંકમાં શું ક્રમમાં જ લખ્યા છે બધાય જોઈ લેજો, બરાબર. આટલું કમ્પોઝિશન હોય એની અંદર, એટલા અમાઉન્ટમાં આવે. ઓક્સિજન 20.9476% પ્રેઝન્ટ છે, બરાબર. હવે લેયર્સ ઓફ એર, ટૂંકમાં એર છે, બરાબર છે. અર્થની ઘણી બધી સરફેસની અલગ અલગ નામ આપવામાં આવ્યા છે, જેમાં લેયર અલગ અલગ પાડવામાં આવે છે, જેમાં એટમોસ્ફેરિક છે, ટ્રોપોસ્ફિયર છે, સ્ટેટોસ્ફિયર છે અને મેઝોસ્ફિયર. તો પેલું છે એટમોસ્ફિયર. ધી ગેસિયસ લેયર સરાઉન્ડિંગ ધી અર્થ ઇઝ નોન એઝ એટમોસ્ફિયર. જે અર્થની ફરતે જે એટમોસ્ફેરિક ગેસિયસ લેયર જે જોવામાં આવે એને એટમોસ્ફિયર કહેવાય. ધી એટમોસ્ફિયર ઇઝ ધી લાઈફ સપોર્ટિંગ મેન્ટલ સરાઉન્ડેડ ધી અર્થ. અર્થની સરાઉન્ડેડ હોય, અને એટમોસ્ફિયર સરાઉન્ડ ધી અર્થ અપ ટુ 700 કિલોમીટર. એટમોસ્ફિયર ઇઝ સબડિવાઇડેડ. એટમોસ્ફિયર સબડિવાઇડેડ હોય અને અર્થની કેટલી 700 કિલોમીટરની જગ્યા રોકે છે. એ જ રીતે ટ્રોપોસ્ફિયર જે 0થી 12 કિલોમીટરની રેન્જમાં જે આવે છે એને શું કહેવાય? ટ્રોપોસ્ફિયર કહેવાય. જેમાં 75% શું હોય છે? ગેસ હોય છે ઇન ધી એટમોસ્ફિયર. ધીસ ઇઝ વેર વી લીવડ એન્ડ વેધર અકર્સ. આપણે જે વિસ્તારમાં રહીએ છીએ હાલમાં, હ્યુમન બીન્સ, એનિમલ, જે કોઈ પણ ટ્રી છે, એ બધું છે એમાં ટ્રોપોસ્ફિયરમાં. હવે સ્ટેટોસ્ફિયર 12 to 50 કિલોમીટર. ધીસ લેયર કન્ટેનિંગ ઓઝોન લેયર. ઓઝોન લેયર છે, બરાબર છે. એ જે લેયરમાં છે એને કેવું કહેવાય? સ્ટેટોસ્ફિયર કહેવાય. ઓઝોન એક્ટ એઝ અ શિલ્ડ ફોર ધી અર્થ સરફેસ. આપણને ખબર જ છે કે ઓઝોન આપણને ક્ષકિરણો અથવા તો સૂર્યના હાનિકારક કિરણોથી રક્ષણ આપે છે. એઝ વેલ એઝ મેઝોસ્ફિયર 50 to 80 કિલોમીટર. ધીસ ઇઝ the coldest region of the atmosphere. This layer protects the earth from meteors they bomb up in the sea. આપણને ખબર જ છે કે જે હાઈલ 50 to 80 અપ જઈએ ત્યાંથી કુલેસ્ટ પાર્ટ શરૂ થઈ જાય છે, જે છે ને મોસ્ટલી બમ્પ અપ ઇન સીમાં જોવામાં આવે છે. નોર્મલી આ 4 લેયર આવેલા હોય છે. શેની અંદર? એરમાં. હવે મેઇન આવ્યું છે ક્લાસિફિકેશન ઓફ એર પોલ્યુટન. તો કે ક્લાસિફિકેશન છે એરનું કોના દ્વારા કરીએ કે તો કે જે ઓરિજિન છે ક્યાંથી, કે પોલ્યુટન્ટ કઈ રીતે પ્રોડ્યુસ થયા છે, કઈ રીતે નહીં, એની ઉપરથી બેઝડ ઓન ઓરિજિન, બેઝડ ઓન સ્ટેટ ઓફ મેટર, કે ગેસ ફોર્મમાં છે, સોલિડ ફોર્મમાં છે, લિક્વિડ ફોર્મમાં છે, એ મેટરના આધારે એના પાર્ટ પાડીએ કે. અને થર્ડ છે બેઝ ઓન પ્રેઝન્સ ઇન એન્વાયરમેન્ટ, કે એન્વાયરમેન્ટ છે ઇન્ડોર છે, આઉટડોર છે, એના રિલેટેડ આપણે એના પાર્ટ પાડી શકીએ. તો જેમાંનું પહેલું જોઈએ બેઝ ઓન ઓરિજિન. તો કે પ્રાઇમરી પોલ્યુટન્ટ અને સેકન્ડરી પોલ્યુટન્ટ. ટૂંકમાં જે પોલ્યુટન્ટ છે એ ડાયરેક્ટલી ઇફેક્ટ કરતા હોય હ્યુમન બીન્સને, એને કેવા કહેવાય? પ્રાઇમરી પોલ્યુટન્ટ કહેવાય. હવે એના એક્ઝામ્પલ છે સલ્ફર ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન છે, કાર્બન મોનોક્સાઇડ છે, રેડિયો એક્ટિવ અથવા તો કમ્પાઉન્ડ છે. એ બધા ડાયરેક્ટ આપણે હ્યુમન અથવા એનિમલ ઉપર ઇફેક્ટ કરે છે અને એર પોલ્યુશન ક્રિએટ કરે છે. ડાયરેક્ટલી જે પોલ્યુટન્ટ છે એ ડાયરેક્ટલી એરને દૂષિત અથવા તો પોલ્યુશન ક્રિએટ કરે છે. એવા કોઈ પણ એક્ઝામ્પલ છે શેમાં આવે? પ્રાઇમરી પોલ્યુટન્ટમાં. હવે 2 પ્રાઇમરી પોલ્યુટન્ટ ભેગા થઈને એક સેકન્ડરી પોલ્યુટન્ટ ક્રિએટ કરે છે. ફોર એક્ઝામ્પલ સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ ભેગા થાય, અથવા તો સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ ભેગા થઈને ઓઝોન લેયરને કોઈ પણ પ્રકારનું હાર્મફુલ ઇફેક્ટ ક્રિએટ કરે છે, તો એ સેકન્ડરી એર પોલ્યુટન્ટમાં આવે. એ મોસ્ટલી ક્યાં કહેવાય? ઓઝોન વાયુ છે, ફોર્માલ્ડિહાઇડ છે, PAN પેરોક્સી એસિટાઇલ નાઇટ્રોટ જે છે, બરાબર, PAN, અને ફોટોકેમિકલ સ્મોક. આ એટલા શેમાં આવે છે? સેકન્ડરીમાં આવે છે. એઝ વેલ એઝ બેઝડ ઓન સ્ટેટ ઓફ મેટર. એમાં ક્યાં છે? ગેસિયસ એર પોલ્યુટન્ટ છે અને પર્ટિક્યુલેટ એર પોલ્યુટન્ટ છે. તો ગેસિયસમાં તો આપણને ખબર છે કાર્બન મોનોક્સાઇડ છે, CO2, NO2, SO2, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે અને સલ્ફર ડાયોક્સાઇડ છે, જે ડાયરેક્ટલી ગેસ ફોર્મમાં હોય અને જે શું કરે છે? એરને ઇન્ફેક્ટ કરે છે અથવા તો કન્ટામિનેશન ક્રિએટ કરે છે અને પોલ્યુશન ક્રિએટ કરે છે. એઝ વેલ એઝ પાર્ટિક્યુલેટ એર પોલ્યુટન્ટ ક્યાં છે? ડર, સ્મોક, મિસ્ટ, ફોગ, સ્પ્રે, એશ અને ફ્યુમ્સ. આ જે એક્ઝામ્પલ છે એ બધા શેના છે? પાર્ટિક્યુલેટ મેટર. ટૂંકમાં એ ડાયરેક્ટ ફોર્મમાં ગેસ સ્વરૂપમાં ન હોય, સોઇલમાંથી અથવા તો કોઈ પણ હ્યુમન યુઝ કરે એઝ એ સિગારેટનો ને એનો, જેમાંથી સ્પ્રે છે, એશ છે, સ્પ્રૂમ, મિસ્ટ, એ બધું જનરલી પ્રોડ્યુસ થાય છે, બરાબર છે. આ નેચરલ સોર્સમાં આવશે જે આગળ આપણે જોઈશું. આ 2 કયા છે? બેઝડ ઓન ઓરિજિન થયું, બેઝડ ઓન સ્ટેટ ઓફ મેટર થયું, અને હવે લાસ્ટ બેઝડ ઓન પ્રેઝન્સ ઇન એન્વાયરમેન્ટ. ટૂંકમાં
એન્વાયરમેન્ટ ઇન્ડોર છે કે આઉટડોર છે, એ એન્વાયરમેન્ટ ઉપરથી પોલ્યુટન્ટના ક્લાસ પાડી શકાય. તો પહેલું છે ઇન્ડોર એર પોલ્યુટન્ટ અને સેકન્ડ આઉટડોર એર પોલ્યુટન્ટ. તો જેમાંનું પહેલું ઇન્ડોર એર પોલ્યુટન્ટ છે એમાં શું હોય છે, પેસ્ટિસાઇડ હોય છે, ક્લિનિંગ એજન્ટ હોય છે, સિગાર સ્મોક હોય છે, ગેસ ફ્રોમ સ્ટોવ, જે ઘરના આપણે રાંધણ ગેસનો યુઝ કરીએ છીએ એમાંથી જે શું કે ધુમાડો નીકળે છે, ગેસીસ નીકળે છે, સિગારેટમાંથી જે સ્મોક નીકળે છે, ક્લિનિંગ એજન્ટ તરીકે યુઝ થાય છે. અને પેસ્ટિસાઇડ છે જે જનરલી ઇન્ડોર આપણે યુઝ કરતા હોય, ક્લિનિંગ એજન્ટ, ડિટર્જન્ટ છે, કોઈ પણ શું કહેવાય આપણે મોસ્કીટો મારવાની જે વસ્તુ છે, બરાબર છે, એનાથી જો કોઈ પણ એર પોલ્યુશન ક્રિએટ થાય તો ઇન્ડોરમાં આવે. અને આઉટડોરમાં શું આવે, ઓટોમોબાઈલ્સ કે આપણી બાઇક છે, વેહિકલ છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, માઇનિંગ ઇન્ડસ્ટ્રી બધી છે, પછી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં તે અલગ અલગ ટાઈપ્સની ઇન્ડસ્ટ્રીમાંથી ધુવાડા નીકળતા હોય, ફ્યુમ્સ નીકળતા હોય, એ બધું આઉટડોરમાં આવે. આ જનરલ બેઝિક ક્લાસિફિકેશન છે. આનું આપણે શું કહેવાય વિગતવાર નહીં, પણ અત્યારે ખાલી બેઝિક જોવાનું છે, બરાબર. હવે સોર્સિસ ઓફ એર પોલ્યુશન, ઓલા હતા ક્લાસિફિકેશન ઓફ પોલ્યુટન્ટ, કે કયા કયા ક્લાસીસથી આપણે પોલ્યુટન્ટ ડિવાઈડ કરીએ કે પોલ્યુટન્ટ કઈ રીતે ક્રિએટ થાય છે, કયા એન્વાયરમેન્ટમાં કેવા પોલ્યુટન્ટ હોય એ છે. હવે મેઇનલી બે જ સોર્સ છે એર પોલ્યુશન ક્રિએટ થવાના. એક તો નેચરલ સોર્સ છે અને એક મેન મેડ જે આપણી વૃત્તિને કારણે પ્રોડ્યુસ થાય છે એવા પોલ્યુશન, બરાબર. આપણે જે બધા પોલ્યુશન જોવાના છે એમાં મેન મેડ સોર્સિસ તો ઓલવેઝ રહેવાના છે, નેચરલ સોર્સિસ રહેવાના છે. નેચરલ સોર્સમાં ક્યાં આવે, એટમોસ્ફેરિક રિએક્શન આવે, વોલ્કેનિક ઇરપ્શન જે જ્વાળામુખીનું છે, ફોરેસ્ટમાં કોઈ પણ ફાયર થયું હોય એના ધુવાડા નીકળે એ છે, ડસ્ટ સ્ટ્રોમ છે, સોલ્ટ સ્પ્રે ફ્રોમ ઓશિયન હોય, માઇક્રો ઓર્ગેનિઝમથી જે પ્રોડ્યુસ કન્ટામિનેશન અથવા તો પોલ્યુશન ક્રિએશન થતું હોય એ છે. અને રેડિયો એક્ટિવ સબસ્ટન્સ જે ડાયરેક્ટ સનલાઇટમાંથી આવીને ડાયરેક્ટ નેચરલ છે એ, તો એ ડાયરેક્ટ પોલ્યુશન ક્રિએટ કરશે. આ બધા નેચરલ સોર્સ છે, આપણે પહેલેથી જોતા જઈએ છીએ. એઝ વેલ એઝ મેન મેડ સોર્સિસ, કે મેન છે, બરાબર, અથવા તો હ્યુમન બીંગ છે એનાથી જે પ્રકારના સોર્સિસ છે પ્રોડ્યુસ થાય એર પોલ્યુશનમાં, એમાં કમ્બશન ઓફ ફ્યુલ, ઓટોમોબાઈલમાં જે પણ આપણે ફ્યુલનો યુઝ કરીએ એનું દહન થઈને કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડને જે પણ રિલીઝ થાય એ બધું શું છે, પોલ્યુટન્ટ છે. અને એ કોને ક્રિએટ કરે છે, પોલ્યુશનને. કયું પોલ્યુશન, એર પોલ્યુશન. એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રીઝ હોય, ઓટોમોબાઈલ હોય, માઇનિંગ હોય, એરક્રાફ્ટ હોય, ન્યુક્લિયર એક્સપ્લોઝન હોય, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જેમાંથી બહુ જ કોલનો યુઝ થશે અને કોલમાંથી કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થશે. એગ્રીકલ્ચર એક્ટિવિટી હોય તો આપણે જ્યારે શું કે કોઈ પણ ફાર્મ હોય એની અંદર સ્પ્રે કરતા હોય એ પેસ્ટિસાઇડનો એનો, એટલે એની અમુક પોર્શન તો એરમાં જવાનો છે અને જેના લીધે આપણને નુકસાન થવાનું છે. પછી કન્સ્ટ્રક્શન ઓફ મટીરિયલ, જેમાં મોટી મોટી બિલ્ડિંગો બનાવવાની હોય તો એમાં જે વસ્તુ યુઝ થતી હોય એના લીધે તે એર પોલ્યુશન થાય. થર્મલ પાવર પ્લાન્ટથી વધારે થાય. ન્યુક્લિયર એક્સપ્લોઝન જે માનવ સર્જિત છે જેના દ્વારા પણ એર પોલ્યુશન થાય છે, બરાબર છે. આ જનરલ સોર્સિસ છે, નેચરલ મેન. આપણા ઘરના ઘણા જોઈએ કે ગૂગલમાં આપણને ઇઝી રીતે એર પોલ્યુશન મળી રહે છે. હવે એ જ રીતે કંટ્રોલ કરવું હોય, બરાબર છે, તો મેઇનલી ઇન્ડોર વસ્તુ કોઈ પણ હોય, ઇન્ડોર પોલ્યુશન, એને કંટ્રોલ કરવું હોય તો આપણે શું વસ્તુ ધ્યાન રાખવાની, તો કે એલિમિનેટ ધી સોર્સ ઓફ પોલ્યુશન, એટલે કે એવી વસ્તુને ડિનેચર કરી દેવાની કે જે વધારે પ્રમાણમાં પ્રદૂષણ કરતી હોય. ફોર એક્ઝામ્પલ, આપણી ગાડી જૂની થઈ ગઈ છે, એમાંથી વધારે પ્રમાણમાં ગેસીસ નીકળે છે તો શું રિપ્લેસ કરી દેવાની, બદલી નાખવાની. ઇમ્પ્રૂવ સ્ટોવ્સ, એટલે કે ઘરમાં જે રાંધણ ગેસ છે, બરાબર, એમાંથી વધારે પ્રમાણમાં શું કહેવાય વધારે પ્રમાણની અંદર ગેસીસ નીકળતા હોય તો એની અંદર ચેન્જીસ લાવી નાખવાનો અથવા તો એને ઇમ્પ્રૂવ કરી દેવાની. ક્લીન ફ્યુલ્સ, ટૂંકમાં જે આપણે કોલનો ચૂલાનો એનો યુઝ કરીએ ઓછો કરીને રાંધણ ગેસ ઉપર વધારે ફોકસ કરવાનું. રેગ્યુલર મેન્ટેનન્સ ઓફ કુકિંગ, હીટિંગ એન્ડ કુલિંગ સિસ્ટમ, ડેલી ચેક કરતું રહેવાનું. જે પણ ઇન્ડોર વસ્તુ એટલે ઘરની અંદરની વસ્તુ છે એ ક્લીન હોવી જોઈએ. ડિઝાઇન ધી વેન્ટિલેશન બિલ્ડિંગ, હવે આ નવું છે, થોડું કોસ્ટલી હોય છે ડિઝાઇન વેન્ટિલેશન બિલ્ડિંગ. આવું અંદરનું બહાર ન જાય, બહારનું અંદર ના આવે. ઇન્ડસ્ટ્રીમાં વેન્ટિલેશન સિસ્ટમ ફિટ કરેલી હોય, જેમાં શું થાય તો શું કે બહારથી કોઈ પણ એર આવતી હોય તો એ ક્લીન આવે છે, અંદરથી બહાર જાય તો એ થોડી ક્લીન થઈને જાય છે. બધી જ વસ્તુ શું હોય છે જે ઓછા પ્રમાણમાં પોલ્યુશન ક્રિએટ કરતી હોય એ બિલ્ડિંગનું વેન્ટિલેશન અથવા તો જનરેટ કરવાની આવે છે.
એ જ રીતે કંટ્રોલ ઓફ આઉટડોર પોલ્યુશન. હવે હાલો અંદરનું તો આપણે આપણી રીતે મેનેજ કરીએ શકીએ, તો બહારનું કઈ રીતે પ્રિવેન્ટ કરીએ શકીએ, તો કે બે રીતે, કન્ટેનમેન્ટ્સ અને રિપ્લેસમેન્ટ. ધેટ ઇઝ આમાં કન્ટેનમેન્ટ્સમાં શું આવે, ધેટ ઇઝ ધી પ્રિવેન્શન ઓફ એસ્કેપ ઓફ ટોક્સિક સબસ્ટન્સ ઇન્ટુ ધી એમ્બિયન્ટ એર. મેઇન ધ્યાન શું રાખવાનું માણસે કે વાતાવરણની અંદર, આઉટડોરની અંદર ગમે ત્યાં હવામાં ટોક્સિક વસ્તુનો છંટકાવ અથવા તો ટોક્સિક વસ્તુ ફેંકવાની નહીં. એઝ વેલ એઝ રિપ્લેસમેન્ટમાં શું કરવાનું, ધેટ ઇઝ ધી રિપ્લેસિંગ અ ટેકનોલોજી પ્રોસેસ કોઝિંગ એર પોલ્યુશન. ટૂંકમાં રિપ્લેસ કરવાનો, નામ ઉપરથી જ ખબર પડે કે જે વસ્તુ હોય જૂની એને રિપ્લેસ કરી એને ન્યૂ કરવાની, બાય અ ન્યૂ પ્રોસેસ that does not increase use of electricity, natural gas and central heating in replace in the coal industry. ટૂંકમાં જે કોઈ પણ કોલ ઇન્ડસ્ટ્રીમાં જે વસ્તુ આપણે જે અત્યારે હાલમાં બી ઘણી બધી ઇન્ડસ્ટ્રી હોય છે જ્યાં કોલનો યુઝ થાય, જો કોલનો યુઝ થાય તો એની અગેન્સ્ટમાં એનો ધુવાડો નીકળવાનો છે અને એ આપણે વાતાવરણમાં છૂટો કરવાનો છે. તો બને ત્યાં સુધી એવી ટ્રાય કરવાની કે એ જે કોલ ઇન્ડસ્ટ્રીમાં જે વસ્તુ યુઝ થાય એ ઇલેક્ટ્રિસિટીથી જનરેટ થાય, જેના દ્વારા આપણને ગેસનો અથવા તો નેચરલ ગેસનો યુઝ કરવાનો, જેના દ્વારા શું થશે કે જે કોલમાંથી જે ધુમાડો નીકળે છે એ ઓછો થશે અને જે ઇલેક્ટ્રિસિટી છે એ ઓછું પોલ્યુશન ક્રિએટ કરશે. આ બેઝિક